પગે લાગવાનું છે, તમારે થાય એ કરી લે. એટલે આ બધું શું તમે મદદરૂપ થવા આવો છો કે અમને નડતરરૂપ થવા આવો? અને કોઈ એવું કહેતું હોય કે અમારું કદર નથી. જો તમારી અમે કદર ના કરતા હોય તો પાર્કિંગ થી લઈને તમે આય સુધી આવો, ક્યાં એક રૂપિયો કોઈની પાસે માંગવામાં આવતો હોય તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં કે અમારે તમારી મદદ કરવી જ છે ભાઈ, કે આ ઈશ્વર વળ્યો છે લોકોને સાચા માર્ગે લઈ જાય. હું તો એક ખાલી નિમિત્ત છું, હું થોડો ભગવાન છું, હું કોઈ સાધુ મહાત્મા નથી. મને જે પ્રેરણા કરે ને એને જે આનંદ છે એવું હું જીવું છું. હવે તમે એમ કહો મારા આટલા લાખ હલવાના દાદાને કઈ કઢાઈ દો, મન પૂછીને આપ્યા હતા ભાઈ. એટલે આ ભગવાન છે કે આને અરજી કરાય, આને માંગણી ના કરાય. આપણને પરમાત્મા મનુષ્ય અવતાર કેમ આપ્યો છે? 84 લાખ યોનિમાંથી માણસ ભટકીના મનુષ્યમાં આવ્યો છે, એ તો બધાને ખબર જ હશે ને. તો મનુષ્ય બનાવ્યો છું દાણા જોવરાવા, ગામના ગાળિયા કરવા, શાના માટે? કે એને બધું તમે જન્મા તેદુનું નિર્માણ થઈ ગયું જ છે, તમારું લખાઈ ગયું છે આટલું આટલું આટલું. અને તમે બહુ થાકી જશો તો કોઈ સાધુ મહાત્મા, કોઈ ગુરુદેવ, કોઈ મિત્ર કે કોઈ આવરી ભૂવો ભગત સાચો હોય, ખોટાની હું વાત ન કરતો, મન કોઈનો વિરોધ નથી. તમારા લખણ છે તાર તમે અહીંયા જઈને ભરાવશો ને, લોભ્યા હોય અહીંયા ધુતારા ભૂખ્યા ના મરે. સમજાય કે જેથી તમે થાકી જશો તે દાડો પરમાત્મા તમને સાચી જગ્યાએ પહોંચાડી દેશે. અને એ શરણું ચાલી લેજો, એમાં હક આવક ન ખાવે, બાકી કુદરત તમારું નાવડું ડૂબવા ના દે. આ બધું તમને વર્ણન કરવું છે. આ તમે બેઠા, કારણ કે બેઠક તો છે નહીં એટલે કોઈ મને આંગળી ઓછી કરીને હકદાર નથી. કારણ કે અમે કેમ દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચો છે ભાઈ. એ તમે વેબસાઇટમાં બુકિંગ કરો ને એનો 1 લાખ રૂપિયા ખર્ચો છે. કે કોઈનું ભાડું ના બગડે, કોઈને નોકરી ધંધે રજા ના પડે, કોઈ આવીને અમને એવું ના કહીએ કે આવી ખબર હોત તો એમ ના આવે, કે જેનું બુકિંગ થાય એ જ આવો. દર્શન કરવા કદાચ 1 લાખ માણસ આવશો તો અમે પ્રસાદી લેવડાવવા પાછા નહીં પડે. 12 વાગ્યા થાળી તો 12 વાગ્યા થાળી અડાડી જ દેવાની. સમજાય? પણ તમે કઈ દિશામાં જતા રહ્યો? દાદા કેમ પાછા વળ્યા? આ શાનું મંદિર છે? કોક મને 2 જણા કહો શાનું મંદિર છે? પેલા ભાઈ નહીં સમજાય, મુદ્દો ફોન કર્યો. શાનું મંદિર છે? દાદાનું એ તો મને ખબર છે. કયા દાદાનું? બરોબર. સુરાપુરા કોને કહેવાય? પાછળ ભાઈ અવાજ આવે છે? અહીં મોકારો આપજો, પ્રસાદી તો ખવડાવીએ. સુરાપુરા કોને કહેવાય? કે જ્યારે હું તો બધાના હૃદયથી વખાણ કરું છું, દુનિયા જે કરતી હોય મારે એથી નહીં, કે જ્યારે આ ધરતી ઉપર વિપત્તિ પડી, કોઈ આપણા ધરતી ઉપર કાળી દ્રષ્ટિ કરી, કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, કોઈ ગૌધન વાળી જતું હોય અને જે એનાથી સહન ના થયું અને પોતાના 6 મહિનાના બાળકો હિંચકામાં મૂકી પોતાના પ્રાણની આહુતિ આપી દે ને, એ હુરાપુરા ને એને વીર કહેવાય. તમે બધા તમે જોવરાવા આવો છો, પણ કોઈ દાડો વીર થવું છે, બધાને વાતો કરવી, પણ કોઈ કલ્પના કરી કે જે સીમાડા ઉપર આપણે રાતે શાંતિથી ઊંઘી એકવી, શાંતિથી જીવી એકવી, તો સીમાડા ઉપર રાત દાડો પહેરોદારી કરે છે આપણા જવાનો, આપણું રક્ષણ કરવા જાગે. કોઈ વિચાર કર્યો? અંદરો સરકારે કે જે કઈ વ્યવસ્થા કરી છે એનોય ધન્યવાદ માનો કે બહાર સીમાડા તો સુરક્ષિત રાખે છે, પણ અંદર એવા દૂષણો છે કે અંદર કકડાટ કરે છે, કોકને દબાવે છે, કોકનું હડપી લે છે. તો એની માટે કર્મચારીઓ એવા જવાનો મૂકવામાં આવ્યા છે કે આપણને સહેજ આ મુસીબત આવી, તમે નંબર ડાયલ કરો એટલે તરત
ખાકી વર્દી આવીને આપણી રક્ષણ કરે છે ન કરતી? તમે કોઈ એમનો ધન્યવાદ આપ્યો હે? એ બધા એક જવાનો જ છે. ભલે કદાચ સરકાર એમને વળતર આપતી હશે, પણ રાત દાડો આપણી હાટું જાગતો હે ને. તમે નોકરી ધંધો કરતા હોય તો તમને એમ કે ભાઈ 24 કલાકના આટલા, તોય તમે કહો છો કે હો ઊંઘવું પડશે, શરીર કામ નહીં કરે. તો કઈક વાર તહેવાર આવે, સરકાર એમને 24 કલાક જગાડે, આપણા હાટું જગાડે હે ને. કોઈ માન્યો ધન્યવાદ? આપણને આપણું દેખાય, બીજાનું જે થાય. વાતો કરી મોટી રાજા ભોજની. એટલે આ દિશામાં તમને લઈ જવા છે. હું કેમ પ્રયાસ કરું? હું સાધારણ જ છું. હું ક્યાં તમારી પાસે કઈ વોટ માંગવા આવ્યો છું કે બધાને હાથ જોડીને કહું છું કે આ કરજો? આ મારા શબ્દો આવા જ છે, કડવા. પેલું કે છે ને, ખાંડ મીઠી છે, પણ રોજ એક મુઠ્ઠી ખાઓ તો ડાયાબિટીસ 5 વર્ષે થાય. અને આ લીમડો લ્યો ને, એ કડવો છે, પણ રોજ 5 પંતા એને લહોટીને પીવો ને, મોઢું કડવું થાય, પણ પેટમાં બીજો રોગ ના આવે. ભાઈ એમ શબ્દો મારા કડવા છે, પણ હાથ વરમાં કોઈ એવું બતાવી દે, આઈને સાબિત કરી દે કે બાપુએ અમને પાસે બેહાડ્યા, ના વાળવાનું છે, નાના આટલા પૈસા લેતા આવજો. કે મારા સ્વયંસેવકોએ એવું કીધું કે લાવો 100 રૂપિયા હું બાપુને મળાઈ દઉં, તો આ પરબડું મૂકીને નીકળીને જવાનું. ભાઈ કારણ કે અમારા બાપ દાદાના આવા સંસ્કાર ના હોય. ભાઈ સાચી દિશામાં લઈ જવા. બીજા ખોટા છે, હું સાચું છું એવું નથી કહેતો, પણ મારે તમને 2 જ ઉપમા આપવી છે કે અહીં જે કોઈ બેઠા ક્યાંક ને ક્યાંક તો જોવરાઈને આયા છો ને. ખોટું ના બોલતા, નકર પાડોશીનું પાપ તમારામાં. હાથ ઊંચો કરો. ક્યાંક ને ક્યાંક તો પૂછ્યું છે ને. તો અંધશ્રદ્ધા વિશે મારે બધું યાદ તમને સમજાવું છે. અને હું પહેલા જ કીધું કે જો કુદરતની પરમાત્માની દયા થાય તો આજ મારી જેવો અભણ માણસોને લાખો જણા સાંભળે. તો આ ભગવાન નથી, બીજું શું છે? અને બધું મળ્યા છતાંય મારી સેવા નોખી છે. હું ચમા તમને બોલી શકું છું કે બીજા કરતા હોય, મંદિરે રહેતા હોય, મને એનો કોઈનો વિરોધ નથી, પણ હું અહીંથી 70 કિલોમીટર મોટરસાયકલ લઈને નોકરી કરું છું ને, એ 8-12 કલાક નોકરી કર્યા પછી રાતે આવીને તમારા હાટું જાગું છું. તો અહીં તો આંદોલનના આવીને ઝંડા પકડો. બાપુ અંદર શું કરે છે અમારે જાણવું છે. ઘણા મેં જોયું હતું રાતે બોલતા હતા, બાપુ અંદર શું કરે. હવે કઈ ગામની દાઢીઓ તો કરતો નહીં હોય એવું. એ તમારે ક્યાં પંચાયત છે? આટલું બધું 50,000 માણા આવે છે, મારે રસોડાની તો વ્યવસ્થા કરવાની ને. કે મારા અનુયાયીઓ મારા મંદિરની ગાડી તમારા ગામમાં ફાળો માંગવા આવી હોય તો આવી, તો પછી અમે જે કરતા હશું એ દાદા કરાવતો હોય એ જ કરાવતો હોય. તમને તમારું દુઃખ છે એટલે તમને એવું છે ગમે એની ઓળખાણ કાઢીને હું મળી લઉં. એમ મળ્યા કઈ ન થવાનું. ભાઈ કામ તો આને જ કરવાનું, હું ન કરતો. સમજાય? એટલે મુખ્ય વાત એ કરવી છે કે આ બધું ક્યારે આપણા મગજમાં ફિટ થાય. હું માનું છું છે નડતરી છે, પિતૃય છે, બધું છે, પણ ક્યારે તમને નડે છે? મન ચમ ન નડતું? તો હાલો આપો, એક જણા જવાબ આપો. મન કેમ ન નડતું? કેમ કે મને આ બેઠો ને એની ઉપર ભરોસો છે ને, એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે. કશું કોઈના બાપનું ના આવે. ભાઈ આ તો તમને એવું છે ચા જોવરાય લેવી. જો જોવરાય એ સારું થઈ જતું હોય હું રોજ બેહું, બોલો થશે કે? એ તો એક શંકાનું સમાધાન છે, પણ એમાંથી જો છુટકારો મેળવવો હોય ને તો એ પોતાનું તપોબળ છે, પોતાની ભક્તિ છે. એ તમે પરમાત્માના પગમાં મૂકશો ને. હું એવું નથી કહેતો કે અહીંયા જાઓ, તમે જે ને XYZ કુળદેવી, ઈષ્ટદેવ, ગુરુ મહારાજ, સાધુ સંત જેની ઉપર ભરોસો હોય એને પકડી રાખજો. એને મૂકીને અહીં ના આવતા, નકર મારો પરમાત્મા રાજી નથી. ભાઈ હું ક્યારેય એવું નથી શીખવાડતો
કે જો તમને તમારા પેઢીઓને જેને કુળદેવીએ જે ગુરુ મહારાજે અત્યારે લગીને હાચવા છે અને તમને તમારી જરૂરિયાતો ના પૂરી થતી હોય ને એને પડતા મૂકીને અહીંયા આવો ને તો મારો પરમાત્મા એ આંધળો નથી. એ જાણે છે તું એમનો ના થયો મારો શું થઈશ. મુખ્ય વાત એ કરું કે આપણને શેનો અભાવ છે તો પહેલું સંસ્કાર, બીજું શિક્ષણ, આની ઉણપ છે આપણને. જો નાનપણથી જ તમે તમારા બાળકોને કદાચ એટલું શીખવાડશો ને કે ભાઈ સ્કૂલે જા કે બાળ મંદિર જા કે ગમે ત્યાં જા, પણ તારે જે કરે સવારમાં 10 મિનિટે આપણા માતાજીની કે આપણા ભગવાનનું નામ તો લેવાનું જ છે. તો ક્યારેય વૃદ્ધાશ્રમમાં જવાનો વારો નહીં આવે. આ હું લખીને આપી દઉં. અને જો રાત દાડો ભગવાનનું ભજન કરતા હોય તો આજ લગી મેં ઇતિહાસ જોયા છે કે નરસિંહ મહેતા લઈ લો, કોઈ પણ XY ભગત એ ક્યાં જોરાવા ગયા હતા. નરસિંહ મહેતાને દુઃખ પડ્યું, કોઈને આ દાણા જોડાયા, મીરાબાઈએ જોડાયા, પ્રહલાદે જોડાયા કોમ એને ભજન કર્યું અને એને એના ઉપર ભરોસો મૂકી દીધું. જે ત્યાં લખ્યું હોય એમાં કઈ આખું પાછું ના હોય, બસ એમાં અમે ધીરજ ધરી એકવી તારું સ્મરણ કરી એકવી એટલી તાકાત આપશે. એવડા એમને બધે નાળીઓ ટીંગાયા. શું કરો, કઈ દિશામાં જાઓ? આજ હું તમને વચન આપું, બોલો 50% ભલે તમારો નંબર ના આવે ને તો 50% તમારું નડતર અહીંથી બેઠા બેઠા કાઢી નાખું બોલો. પણ એની માટે એક શરત છે હો, એ કરવાની. તો 50% જે આ પૈસાની તાણ પડે છે ને એ આ 50% હળવું કરી નાખું બેઠા આ ઉભા કરવું છે. વાહે મોઢામાં ભર્યા હે તો દાદા એવું કહે છે કે આપણે જે પુરુષો રહ્યા ને એ વ્યસન મૂકી દો, બેનો રહ્યા એ ફેશન મૂકી દો. 50% પૈસાની બચત છે. બોલો, કાલથી ઘરમાં સીધી 200 રૂપિયાની ઇન્કમ ચાલુ થઈ જાય. બીજી ખોટું બોલું છું? મારે તમને એ દિશા તરફ લઈ જવા છે. બીજું કે આપણા પ્રયાસ કરતા કરતા આપણે આજ થોડા ગણતરીના દિવસોમાં, આગળના ટાઈમની વાત નથી કરતો, પણ જેની અમે નોંધ કરી છે એ કમ્પ્લીટ 70,000 લોકોને દારૂ બંધ કરાયો. આપણે કોઈ દબાણ આપી નહીં, કોઈ પ્રેશર આપી નહીં. અને જે કદાચ અહીં 2 દિવસના 10,000 લોકો દારૂ મૂકવા આવે છે ને એમાં 9,000 ને તો કમ્પ્લીટ જ બંધ થયો છે. બીજા 1,000 ને ના થયો તો એવું માનવાનું કે એના બાપાએ કોકનું હડપી લીધું હોય એ પૂરું કરવા આવ્યા છે. એમાં દાદાનો વાંક. બાપે કોકની જમીન ઘસી નાખી હોય તો છોકરા ઉડાડવા જ આવે ને. ભયોને દબાયા હોય, 10 વીઘા વધુ લઈ લીધી હોય, મજિયારાનું ખાઈ ગયા હોય તો એના અહીંયા આવા પાકે. ભાઈ ત્યાં રાણો પ્રતાપ ને અહીંયા શિવાજી ના આવે. સમજાય? હા એમ